નમસ્તે, હું છું શ્લોકા પંડિત. આજના આપણા પ્રોગ્રામમાં આપણા મહેમાન છે ખૂબ જ જૂના અને જાણીતા. આપણે સોશિયલ મીડિયા પર તથા મીડિયા પર અનેક વખત તેમને જોયા છે, સાંભળ્યા છે, તેવા ગપ્પાલાલ કાકા. તમારું સ્વાગત છે ગપ્પાલાલ કાકા. આભાર આભાર. જી. તો ગપ્પાલાલ કાકા, આપ કેટલા જૂના હશો? હું ખરેખર તો બહુ જૂનો છું. લગભગ તમે માનશો કે નહીં માનો એ ખબર નથી, પણ હું ઘણો જૂનો છું. મેં છે ને તો ડાયનોસોરોને પણ નાનાથી મોટા થતા જોયેલા છે અને લુપ્ત થતા જોયેલા છે. એટલો જૂનો છું. અચ્છા. હવે ગપ્પાલાલ કાકાનો પરિચય આમ તો આપવાની જરૂર નથી, પણ તેઓ હવાબાણ ખાતાની આગાહીના એક્સપર્ટ છે. તો હવામાન ખાતા વિશે તો અમે બધાએ સાંભળેલું છે. તો આ હવાબાણ ખાતું એટલે એમાં સમજાયું નહીં, થોડું સમજાવશો? જેમ હવામાન હોય એમ અમે હવા બાણના એક્સપર્ટ છીએ. એટલે જેમ લોકો વસ્તુ થયા પહેલા આગાહી કરે, અમારી કેવી આગાહી છે કે વસ્તુ બની ગયા પછી અમે આગાહી કરીએ. એટલે અમારી હવા બાણ આગાહી છે. એટલે હવે હવામાં બાણ છોડીએ બરાબર. અને કોક વાર વાગી બી જાય અને કોક વાર ના વાગે તો જ્યાં બાણ પડ્યું હોય એની આજુબાજુ ગોળ સર્કલ કરીએ અને એને વાગેલું ગણી લઈએ. અચ્છા, બરાબર. મેં અનેક વખત આપને જોયા છે ઇન્ટરવ્યુઝ આપતા ને એમાં, તો હંમેશા આપે સફારી પહેરેલી હોય છે. તો આજે કેમ આવી રીતે બ્લેક એન્ડ વ્હાઈટ કપડામાં આવ્યા છો? તમે કદાચ સોશિયલ મીડિયા જોયું નહીં હોય, હમ સફારી હવે બંધ થઈ ગયું છે. હમ એટલે હું સફેદ કપડામાં છું. અચ્છા, બરાબર. મારો એક એવો પ્રશ્ન હતો કે એવી તમે કોઈ આગાહી કરી હોય અને સાચી પડી હોય એવો કોઈ અનુભવ ખરો આપનો? મારી ઘણી બધી આગાહીઓ સાચી પડી છે. કદાચ તમે માનશો નહીં, પણ મેં ઘણી આગાહીઓ કરી છે અને એમાંથી લગભગ 0.5% જેટલી આગાહી સાચી પણ પડી છે. એમાંની એક આગાહી તો મેં કેવી કરી હતી કે ડાયનોસોર લુપ્ત થઈ જશે. પણ એ આગાહી પણ મેં ડાયનોસોર લુપ્ત થઈ ગયા પછી કરી હતી. પછી એક મેં બીજી આગાહી કરી હતી, એ બહુ જબરજસ્ત સચોટ રીતે સાચી પડી હતી. મેં એવી આગાહી કરી હતી કે નેસ્ટ્રાડોમસ છે એ આગાહી કરશે, અને પછી એને આગાહી કરી. તો મારી એ આગાહી સાચી પડી કે નેસ્ટ્રાડોમસે આગાહી કરી. બરાબર. પણ એ આગાહી પણ મેં નેસ્ટ્રાડોમસના આગાહી કર્યા પછી આગાહી કરી. ઓકે, બરાબર. ઘણું અટપટું છે, પણ જે હોય તે. આપ આજે અમારા મહેમાન છો અહીંયા. એક બીજી વાત આપને પૂછવી હતી કે આપ આટલા બધા ઇન્ટરવ્યુઝ જોયા તો આપની એનર્જી ખૂબ સરસ છે. તો આપની એનર્જીનું શું સિક્રેટ છે? જેમ ધારો કે ઘણા લોકો કહેતા હોય કે બૂસ્ટ ઇઝ અ સિક્રેટ ઓફ માય એનર્જી, એવી જ રીતે મારી એનર્જીનો આ કોઈ પેડ પ્રમોશન નથી, પણ હવાબાણ હરડે. હવાબાણ હરડે એ મારી એનર્જીનો રાસ છે. દરેક વખતે જમ્યા પછી હું આને લઉં છું અને એનાથી હું એનર્જેટિક ફીલ કરું છું. ઓકે, બરાબર છે. આપને આપનું સિક્રેટ તો આપે જણાવી દીધું. આગાહીઓ કરવા સિવાય આપનો કોઈ વ્યવસાય ખરો? આગાહીઓ કર્યા છે મારા ઘણા બધા વ્યવસાય છે. એટલે આમ સિઝનેબલ ખરો વ્યવસાય કે કઈ રીતે? હા, સિઝનેબલ ખરો. મારું ઘણું બધું સિઝનેબલ છે. ધારો કે હું તમને કહું કે હમણાં જ મેં મિર્ઝાપુરની એક સિઝન જોઈ. પછી હું હવે આજે પંચાયત 4 ની સિઝન જોશું. એ સિઝનની વાત નથી કરતી. જેમ ઉનાળામાં કેરીનો વ્યવસાય હોય, શિયાળામાં સ્વેટર, ચોમાસામાં છત્રી, એવી રીતે કોઈ સિઝનેબલ વ્યવસાય ખરો? એટલે અત્યારે મારા બે વ્યવસાય ચાલે છે. એક આ છત્રી તમે જોશો તો આ છત્રી પણ હું વેચું છું. પહેલા હું કાળી છત્રી વેચતો હતો, પછી હું પરણી ગયો એટલે હવે શાંતિના પ્રતીક તરીકે સફેદ છત્રી વેચું છું. અને એક મારો બીજો વ્યવસાય છે જે અત્યારે બહુ વાયરલ છે. કોઈને ખબર નથી કે આ મારો જ વ્યવસાય છે અને મેં જ કર્યું છે, કારણ કે હું એટલું બધું કરું છું કોઈને ખબર જ નહીં પડતી કે હું શું કરું છું. હા, સાચી વાત છે. તો અત્યારે મારો એક બીજો વ્યવસાય છે, હળદર વેચવાનો વ્યવસાય છે. હળદર હા, હળદર હું અત્યારે વેચું છું. તમને એવું લાગશે, પ્રશ્ન થશે કે હળદરની અત્યારે સિઝન નથી, તો હું હળદર કેવી રીતે વેચું છું? જી જી. હું ઇન્સ્ટાગ્રામ રીલ્સ માટે હળદર વેચું છું. ઓહો, અને એમાં બહુ માર્જિન છે અત્યારે. એટલે વાયરલ જે હળદરનું થયું છે આપ દ્વારા થયેલું? જી જી. આ બધી હળદર જેટલા લોકોએ વિડીયો બનાવ્યા બધાને હળદર મેં જ વેચી છે. ઓહો, ઘણો મોટો વ્યવસાય છે આપનો. હા.
હું પૂછવાની જ હતી કે પહેલાના કાકાઓ તો પેલી કાળી લાંબી છત્રી વાપરતા હતા, એની બદલે આપ આવી સફેદ છત્રી લઈને આવ્યા હા, છો, એટલે તો એનું હવે શું મારું રીઝન છે? હવે વિશ્વ શાંતિ માટે હું હવે સફેદ છત્રી વાપરું છું અને ઘરની શાંતિ માટે પણ. બરાબર. અ વિશ્વ શાંતિ માટે આપનો કોઈ સંદેશ કરો, એટલે આમ જરાય મને ઈચ્છા પૂછવાની હતી નહીં, અને ઘણા મહેમાનોના માટે એમ થાય કે હજુ 2 પ્રશ્નો વધારે પૂછે ને વધારે જાણકારી મળે. આપના માટે એવું થાય કે આપ જલ્દી જતા રહો, પણ હવે પ્રોગ્રામમાં આપને બોલાવ્યા છે, તો વિશ્વ શાંતિ માટે આપ કંઈ કહેવા માંગશો 2 શબ્દ? હું ફક્ત તમારી 2 શબ્દો જ કહેજો. હું તમારી લાગણી સમજી ગયો કે તમે મારી અંદરના કવિને સાંભળવા માંગો છો, કે વિશ્વ શાંતિ માટે હું 2 પંક્તિઓ કહું કે જેથી આપની ઓડિયન્સને થાય કે એક મોટા કવિને તમે આ મંચ ઉપર સ્થાન આપ્યું છે, પણ એકચ્યુઅલમાં મેં તમને સ્થાન આપ્યું એવું ગણી શકાય કે હું એટલો બધો મોટો છું એમ. હમ. તો વિશ્વ શાંતિ માટે મેં 2 પંક્તિઓ લખી છે કે ઝગડમ ઝગડી બંધ કરો, ઝગડમ ઝગડી બંધ કરો અને રાખો બધા સમ, ઝગડમ ઝગડી બંધ કરો અને રાખો બધા સમ, મારા કહેવાથી સીઝ ફાયર થાય પછી ભલે ઈરાન હોય કે ડોનાલ્ડ ટ્રમ્પ. આ જે શાયરી કવિતા જે પણ કહેવાતું હોય એ સાંભળી અને આપણને એમ થાય કે જે લોકો યુદ્ધ ના કરતા હોય તેઓ આ શાયરી સાંભળી અને યુદ્ધ શરૂ કરી દે, તેવી ભયંકર ખરાબ શાયરી હતી. પણ તેમ છતાં હવે આપણા મહેમાન છે એટલે આપણાથી વધારે કંઈ કહેવાય નહીં. તો આ છે ગપ્પાલાલ કાકા, કે જેઓએ તેમનો ખૂબ વ્યસ્ત સમય, કારણ કે અત્યારે તો એમની સિઝનનો સમય છે, ચોમાસું છે, એટલે ખૂબ જ વ્યસ્તતા ભર્યા સમયમાં પણ આપણા માટે સમય કાઢ્યો, તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. અને મારું અંડરટેકર જેવું હોય છે કે જેમ ઘણા ગાયકો નવરાત્રિમાં જ દેખાય એમ હું ચોમાસામાં જ દેખાઉં છું. તો આવતા ચોમાસે ફરી મળીશું. જી ચોક્કસ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આભાર.